અમદાવાદના ધારાસભ્યોની પોલીસ કમિશનર સાથે બેઠક યોજવામાં આવી। કલેક્ટર અને એએમસી બાદ ધારાસભ્યોની બેઠક યોજવામાં આવી। નવા પોલીસ ભવનમાં ધારાસભ્યો અને સંસદ સભ્યોની પ્રથમ બેઠક યોજાઈ। શહેરમાં ઉદ્ભવતા પ્રશ્ન અંગે ધારાસભ્યોને રજૂઆત કરાઈ હતી। બાબા સાહેબની પ્રતિમા તોડનારની ધરપકડ બદલ અભિનંદન પાઠવ્યા હતા। ટ્રાફિક અને ડ્રગના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ડ્રગ્સ નાબૂદીને લઈને સખત પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી। બંધ પડેલ સીસીટીવી કેમેરાને લગાવવાની પણ માંગ કરાઈ હતી। પોલીસ ક્રાઇમ બ્રાન્ચ ટ્રાફિક શાખાના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ અને કોંગ્રેસના તમામ ધારાસભ્યો પણ આ બેઠકમાં જોડાયા હતા। લોકસભાના પૂર્વ અને પશ્ચિમ બેઠકના સાંસદ પણ સંકલન સમિતિમાં હાજર રહ્યા હતા। ધન્યવાદ આપ્યા કે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તોડીને જે શહેરમાં અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન હતો એ નિષ્ફળ બનાવ્યો। પોલીસે તરત ગુનો ડિટેક્ટ કર્યો અને નવી પ્રતિમા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા મૂકી, એટલે અમે સૌએ એમને અભિનંદન આપ્યા છે। શહેરમાં કોઈ પણ ગુનાખોરી ના થાય અથવા તરત પકડાઈ જાય એના માટે સીસીટીવી કેમેરાઓનું નેટવર્ક વધારે કરવા દરેક ધારાસભ્યશ્રીએ પોતે 25 લાખ રૂપિયા અને સંસદ સભ્યોએ પણ 25-50 લાખ રૂપિયા બજેટ આપવાની માનસિકતા બતાવી છે। અમે આદરણીય મ્યુનિસિપલ કમિશનરને પણ વિનંતી કરવાના છે કે બીજા મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી કેમેરાનું નેટવર્ક નાખવામાં આવે, જેને કારણે ગુના તરત પકડાઈ જાય। ખાસ કરીને જે અમદાવાદ શહેરને લગતી જે સમસ્યા છે, એક તો સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા છે। એના અંદર ટ્રાફિકની વ્યવસ્થામાં જ્યાં ઓવરબ્રિજ છે, ફ્લાયઓવર બનાવવાની જરૂર છે, ત્યાં બ્રિજ તાત્કાલિક બનાવવા જોઈએ। બીજું ખાસ કરીને અમદાવાદ શહેરના અંદર જે પ્રમાણે અત્યારે ડ્રગ્સ અને જે મોટા પ્રમાણમાં લોકો યુવાનો ડ્રગ્સ તરફ પડી રહ્યા છે, તો તેમાં પોલીસ જે પ્રમાણે અત્યારે કામગીરી કરી રહી છે એ મજબૂતીથી કરે અને આવા જે પેડલર હોય છે, જે વેચવાવાળા, તેમને તાત્કાલિક દબોચીને કડકમાં કડક કાર્યવાહી થાય તેની પણ આજે મારા તરફથી મેં રજૂઆત કરવામાં આવી છે।